જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે. મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી જાન્યુઆરી 2024માં આ 6 રાશિઓ બનશે કરોડપતિ. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી જાન્યુઆરી 2024 મહિનામાં ખૂબ જ ખુશીઓ આવી રહી છે. મહાલક્ષ્મી યોગના કારણે આ 6 રાશિના લોકોનું ભાગ્ય તેજસ્વી છે. આ 6 રાશિઓ થવા જઈ રહી છે. આ 6 રાશિના લોકોના ઘરમાં હવે સમૃદ્ધિ આવી રહી છે. માતા લક્ષ્મી આ 6 રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરવા જઈ રહી છે અને આ 6 રાશિના લોકોના જીવનમાં આવશે અપાર સુખ, માત્ર સુખ. હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સુખ, જે આ 6 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. મિત્રો, ચાલો જાણીએ કે તે કઈ છે. આ ભાગ્યશાળી રાશિ છે જેઓ 2024ના જાન્યુઆરી મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે છે. તેઓ મહાલક્ષ્મી યોગના શુભ સંયોગને કારણે કરોડપતિ બનવા જઈ રહ્યા છે. આ 6 રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ થવાના છે. આ વિડીયોમાં અમે તમને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો. આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, વિડીયો શરૂ કરો એ પહેલાં પ્રથમ દેવી લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો, જેથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા જ મેળવી શકો. તો મિત્રો, ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ, કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024ના જાન્યુઆરી મહિનામાં મહાલક્ષ્મી યોગ અને ખૂબ જ શુભ સંયોગના કારણે કરોડપતિ બનવા જઈ રહી છે. આ 6 રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ થવાના છે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે. જો ગ્રહો અને તારાઓની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે. દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આપને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી કેટલાક એવા જ શુભ સંયોગ, મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે, જેના કારણે હવે 12માંથી 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. માતા લક્ષ્મી પોતે હવે જાન્યુઆરી 2024માં 12 રાશિમાંથી આ 6 રાશિના લોકોને કરોડપતિ બનાવવા જઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રાશિવાળા લોકો અભ્યાસ દ્વારા ધનવાન બનવાના છે. હવે આ 6 રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. આ 6 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે. હા મિત્રો, આ 6 રાશિના લોકોને હવે જાન્યુઆરી 2024માં માતાના આશીર્વાદથી તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે આ 6 રાશિના લોકોના જીવનમાં માત્ર અપાર ખુશીઓ આવવાની છે. તો મિત્રો, ચાલો જાણીએ તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર 2024ના જાન્યુઆરી મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને આ 6 રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે. હવે આ 6 રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. આપણે જે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ કન્યા રાશિ છે. ચાલો આપણે કન્યા રાશિના લોકોને જણાવીએ કે જાન્યુઆરી 2024ના મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારા પર પડી રહી છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા કરશે અને તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસશે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવાની છે. તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે. જાન્યુઆરી 2024ના મહિનામાં તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના છે. તે જ સમયે તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સારી તક છે. સમય તમારા પક્ષમાં છે તેમ કહી શકાય. પૈસાની સમસ્યા તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે. હા મિત્રો, કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે. દેવી લક્ષ્મીની કૃપાથી જાન્યુઆરી 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે,
કન્યા રાશિના લોકો, દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ ખાસ કરીને જાન્યુઆરી 2024 મહિનામાં તમારા પર વરસ્યા છે. તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો. સમયને તમારાથી દૂર ન જવા દો. મિત્રો, આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ છે મેષ. ચાલો મેષ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાને કારણે જાન્યુઆરી 2024નો મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી મહિનો કહી શકાય. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિના ખૂબ જ શુભ સંયોજનો છે. મેષ રાશિના લોકો, તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જાન્યુઆરી 2024ના મહિનામાં તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવીએ છીએ. જો તમે નોકરી કરો છો તો મેષ રાશિના લોકો માટે જાન્યુઆરી 2024ના મહિનામાં તમને નોકરી સંબંધિત કેટલાક મોટા સારા સમાચાર મળવાના છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. મેષ રાશિના લોકો, તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. માતાના આશીર્વાદથી જાન્યુઆરી 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય. મિત્રો, જો આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો તે સિંહ રાશિ છે. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 2024ના જાન્યુઆરી મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ રહી છે, જેના કારણે હવે તમને ઘણો ફાયદો થવાનો છે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે. તે જ સમયે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે. તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત રહેશે. સિંહ રાશિના લોકોએ જણાવીએ, તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે. તે જ સમયે તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો વધશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને અપાર સફળતા મળશે. આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારા માટે સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ છે. સિંહ રાશિના લોકોને જાન્યુઆરી 2024માં સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે. સમયની પૂર્ણતા તમારા પક્ષમાં છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયનો ભરપૂર લાભ લો. આ યાદીમાં આગામી ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિ કુંભ રાશિ છે. ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે વરસવા જઈ રહી છે, જેના કારણે તમને પણ ધન્યતાનો મોકો મળશે. વિદેશ પ્રવાસ કરી શકે છે. કુંભ રાશિના લોકો, જો તમે વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે. તે જ સમયે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે. તમને કોર્ટના મામલાઓમાં રાહત મળશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે. જાન્યુઆરી 2024 મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળશે. તે જ સમયે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તે જ સમયે કોઈ પણ કાર્ય માટે કરવામાં આવેલી યાત્રાઓ તમારા માટે મોટાભાગે સફળ સાબિત થશે. તમને તે યાત્રાઓથી ફાયદો થઈ શકે છે. તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો, જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો અથવા વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. આના માટે શુભ તકો પણ છે. કુંભ રાશિના જાતકો માટે 2024નો જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયનો ભરપૂર લાભ લો. આ યાદીમાં આગળની રાશિ મિથુન રાશિ છે. મિત્રો, મિથુન રાશિના લોકોને કહો, ખાસ કરીને જાન્યુઆરી 2024 મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીના અપૂર્વ આશીર્વાદ વરસ્યા છે. આ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા બધા દુઃખ અને પીડાઓ સમાપ્ત થવા જઈ રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને પ્રોપર્ટીમાં ફાયદો થવાનો છે. દરેકને જણાવો કે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે દૂર થવા જઈ રહી છે.
જો તમારી પાસે કોઈ દેવું છે, જો તમારી પાસે કોઈ ચાલુ દેવું છે, તો મિથુન રાશિના લોકોને તે કર્જમાંથી પણ રાહત મળશે. જો તમે કોઈ કામ કરતા હોવ તો બીજાના કલ્યાણ માટે કરો, તો આનો લાભ તમને જ મળશે. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને તમને જણાવી દઈએ કે તમારા પરિવારની સાથે સાથે નોકરી કરતા લોકોમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. તમને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આની શુભ સંભાવનાઓ છે, જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય. ખાસ કરીને જાન્યુઆરી 2024માં લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે. તેથી જાન્યુઆરી 2024નો મહિનો તમારા માટે ઘણો સારો મહિનો સાબિત થશે. તમને ચારે બાજુથી માત્ર સુખ જ પ્રાપ્ત થશે. મિત્રો, આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમને સમયાંતરે આવા જ્ઞાન વધારતા વિડીયો મળતા રહે. મિત્રો, જો આપણે આ યાદીમાં આગળની ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિની વાત કરીએ તો તે તુલા રાશિ છે. મિત્રો, ચાલો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે 2024ના જાન્યુઆરી મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ બની રહી છે, જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના છે. તુલા રાશિ, જાન્યુઆરી 2024 મહિનામાં તમારા માટે નાણાકીય લાભની પ્રબળ તકો છે. તમને જણાવી દઈએ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારી બધી સમસ્યાઓ હવે દૂર થઈ જશે. તમે નવું વાહન પણ ખરીદી શકો છો, નવું મકાન પણ ખરીદી શકો છો. તમારા માટે શુભ સંયોગો સંભવ છે. તેમજ પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024નો આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આ સમય દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા બધા સપના સાકાર થશે. હા મિત્રો, તુલા રાશિના જાતકો, તમને લાગશે કે દેવી લક્ષ્મીની કૃપાથી જાન્યુઆરી 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે. તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય કહી શકાય. સમયનો સદુપયોગ કરો, તેને સરકી જવા ન દો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ વૃશ્ચિક રાશિ છે. લોકોને કહો કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય ચમકશે. તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. દેવી લક્ષ્મીની સતત કૃપા તમારા પર બની રહેશે, જેનાથી પારિવારિક સમસ્યાઓ દૂર થશે. દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને ધનલાભ થશે અને વેપારમાં ઘણો નફો થશે. તે જ સમયે ધાર્મિક કાર્ય તમારા સમય પર પૂર્ણ થશે અને પરિવારમાં પણ કોઈ ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે. નવા કાર્ય કરવા માટે તમારા માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે. દેવી લક્ષ્મીની કૃપાથી આ લોકોને પણ દેવાથી મુક્ત થશે. હા મિત્રો, આ તે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ હતા જેઓ જાન્યુઆરી 2024માં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે. આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે. જાન્યુઆરી 2024માં દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ અનુકૂળ છે. તેથી આ રાશિના લોકોએ જાન્યુઆરી 2024ના આ મહિનાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. સમયને સરકી જવા ન દો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. હે માતા વૈષ્ણો, જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે.